વૈશ્વિક યુદ્ધના સંકટ અને વધતા જતા ઇંધણના ભાવો વચ્ચે સુરત મહાનગરપાલિકાએ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ એક ક્રાંતિકારી ડગલું માંડ્યું છે। વેસ્ટ ટુ એનર્જીના અભિગમ સાથે સુરતના બમરોલી ખાતે અદ્યતન બાયો સીબીજી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે। કચરામાંથી કંચન બનાવતી આ પહેલ આવનારા સમયમાં સુરતની ઉર્જા સુરક્ષા માટે ગેમ ચેન્જર સાબિત થશે। જ્યારે સમગ્ર વિશ્વ પેટ્રોલિયમ પેદાશો અને કુદરતી ગેસની અછત સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે સુરત મનપાએ બમરોલી ખાતે 100 ટન પ્રતિદિનની ક્ષમતાનો બાયો સીએનજી પ્લાન્ટ સાકાર કર્યો છે। પીપીપી ધોરણે બાયોફિક્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે મળીને અંદાજે 4 એકર જગ્યામાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં શહેરની હોટેલ્સ, મેસ અને એપીએમસી માર્કેટના 400 થી વધુ બલ્ક જનરેટરો પાસેથી ઓર્ગેનિક વેસ્ટ એકત્ર કરવામાં આવ્યું છે। એનએરોબિક ડાયજેશન ટેકનોલોજી દ્વારા અત્યારે રોજ 40 ટન ભીના કચરા માંથી અંદાજે 1 ટન કમ્પ્રેસ્ડ બાયોગેસ ઉત્પન્ન થઈ રહ્યો છે। આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તે માત્ર ગેસ જ નહીં પરંતુ ખેતી માટે ઉત્તમ એવું ઓર્ગેનિક ખાતર પણ પૂરું પાડે છે। હાલમાં આ ગેસનો ઉપયોગ પ્લાન્ટના કાર્યોમાં થઈ રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં જ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે એમઓયુ કરી આ ગેસ વ્યવસાયિક ધોરણે પણ પૂરો પાડવામાં આવશે। સુરતનો આ પ્રોજેક્ટ સાબિત કરે છે કે સ્થાનિક કચરાનું વૈજ્ઞાનિક સંચાલન કરીને ઉર્જાના ક્ષેત્રમાં કેવી રીતે આત્મનિર્ભર બની શકાય છે। સુરત મહાનગરપાલિકા દ્વારા કમ્પ્રેસ બાયોગેસને ઉપયોગમાં લેવા માટે અને જે વેસ્ટ જનરેટ થાય છે એને પોઝિટિવ ઉપયોગ કરીને એમાંથી બાયોગેસને જનરેટ કરીને એને કમ્પ્રેસ કરીને વિવિધ એપ્લિકેશન છે, કામ છે, એના માટે ઉપયોગ કરવા માટેનો પ્રોજેક્ટ અલગ અલગ હાથ ધરવામાં આવી છે। એની અંદર સૌથી પહેલાં એપીએમસી સુરત ખાતે જે વેજીટેબલ વેસ્ટ છે એને પ્રોસેસિંગ કરવા માટેનું બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એ પછી મોટા પાયામાં 120 ટનનું દિવસે પ્રોસેસિંગ કરી શકે એવા મોટા ડાયજેસ્ટર સાથેનું ગેસ પ્લાન્ટનું પણ આયોજન આલતાન ખાતે જે કરવામાં આવેલું છે। એની અંદર 500 બલ્ક વેસ્ટ જનરેટર, જે લોકો પાસેથી જે બીના કચરા છે, ફૂડ વેસ્ટ છે અને વેજીટેબલ વેસ્ટ છે, બધું ઓર્ગેનિક વેસ્ટ છે એનું ઉત્પાદન થાય છે, એમને પાસેથી કલેક્શન કરીને આ પ્લાન્ટ ઉપર લાવવામાં આવે છે અને સાયન્ટિફિક પદ્ધતિથી એનું પ્રોસેસિંગ કરીને એની અંદર બાયોગેસનું હાર્વેસ્ટિંગ કરવામાં આવે, એનું પછી ફિલ્ટરિંગ કરવામાં આવે અને એ ફિલ્ટર કરેલા જે બાયોગેસ છે એને કમ્પ્રેસ કરીને પ્રેશર સાથે ઇન્ડસ્ટ્રીઝને અલગ અલગ ઉપયોગ માટે આપવામાં આવે છે। આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં બાયોફિક્સ કંપની સાથેનું આ પ્રોજેક્ટ થોડા ટાઈમથી ચાલી રહ્યું છે અને અત્યારે જ્યારે એનર્જી સિક્યુરિટીની વાત આવે છે તો ઓફ ગ્રીડ સપ્લાય ઓફ એનર્જી સોર્સસ એટલે ગ્રીડ સિવાયના પણ એનર્જી સોર્સસનું જે ઇમ્પોર્ટન્સ વધી રહ્યું છે એની અંદર આ એક દાખલા તરીકે, ઉત્તમ દાખલા તરીકે આ પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। સ્માર્ટ સિટી સુરતના અમરોલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। મોડી રાત્રે સામાન્ય બોલાચાલીમાં એક 19 વર્ષીય આશાસ્પદ યુવકની જાહેરમાં કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પરિવારના એકમાત્ર આધારસ્તંભ એવા યુવકના મોતથી શોકનું મોજું ફરી વળ્યું છે। સુરતના અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી શ્રી રામ ચોકડી પાસે ગત રાત્રે 10:30 વાગ્યાના સુમારે લોહિયાળ ખેલખેલાયો હતો। શ્રી રામનગર બિલ્ડિંગ નજીક સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હુમલાખોરોએ 19 વર્ષીય મહેન્દ્ર પર ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર ઇજાઓને કારણે મહેન્દ્રનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। મૃતક મહેન્દ્ર એમ્બ્રોઇડરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને ઘરનો મુખ્ય આધાર હતો। જુવાન જોત દીકરાની હત્યાથી પરિવાર પર આપ તૂટી પડ્યો છે। ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। હાલ પરિવારે આરોપીઓને વહેલી તકે ઝડપી પાડીને કડકમાં કડક સજા કરવાની અને ન્યાય અપાવવાની માંગ કરી છે। પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ફરાર હુમલાખોરોને દબોચી લેવા ચક્કો ગતિમાન કર્યા છે। સુરતના પોસ્ટ ગણાતા પાલીપોડી વિસ્તારમાં સક્રિય હની ટ્રેપ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે। રૂપ લલનાઓની જાળમાં ફસાવીને નકલી પોલીસ બની તોડ કરતી આ ગેંગે એક વ્યક્તિને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા હતા। પોલીસે આ મામલે 2 મહિલાઓ સહિત 5 સાગરિકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતનો પાર્લે પોઈન્ટ વિસ્તાર હની ટ્રેપ ગેંગના આતંકથી ધ્રુજી ઉઠ્યો છે। આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે પ્રથમ મહિલાઓ દ્વારા શિકારને પ્રેમજાળમાં ફસાવીને એકાંતમાં બોલાવવામાં આવતો હતો। જેવો ભોગ બનનાર વ્યક્તિ મહિલા સાથે હોય ત્યારે જ ગેંગના અન્ય પુરુષો સભ્યો નકલી પોલીસ બનીને ત્રાટકતા હતા। પાર્લે પોઈન્ટની આ ઘટનામાં ભોગ બનનારને નગ્ન કરીને તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને માર મારી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। બદનામીના ડરથી પીડિત પાસેથી આ ગેંગે 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા। જોકે હિંમત દાખવીને પીડિતે પોલીસનો સંપર્ક કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। પોલીસે ચોક્કસ બાતમીના આધારે છટકું ગોઠવીને 3 પુરુષ અને 2 મહિલા સહિત કુલ 5 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરતમાં જૈન આચાર્ય સાગરચંદ્ર મહારાજ સામે થયેલા વિરોધ પ્રદર્શન બાદ હવે ખુદ આચાર્યનું મોટું નિવેદન સામે આવ્યું છે।
મહિલાઓ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ કરવામાં આવેલી રજૂઆતે આચાર્યએ પાયા વિહોણી ગણાવી છે. સાગરચંદ્ર મહારાજે આ સમગ્ર વિવાદને તેમને બદનામ કરવાનું એક સુનિશ્ચિત કાવતરું ગણાવીને નક્કર પુરાવા રજૂ કરવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો છે. એટલે મારે એમને એવું કહેવું છે, તમે ક્યારે મને મળ્યા છો, શું વાત થઈ છે એ તમને કંઈ ખબર છે, કઈ રાજનીતિ ચાલી રહી છે એની તમને જાણકારી છે? મને ક્યાંય મળ્યા નથી, મને કશું થયું નથી, અને છતાં તમે મારા વિશે અભિપ્રાય આપો. આ જૈન શાસન કે તમારો આત્મા કેવી રીતના કબૂલ કરી શકે કે તમે કોઈ પણ આક્ષેપને સ્વીકારીને એ અંગે પોતાનો જજમેન્ટ પણ આપો? અને આ સંઘની સ્થાપના 5 વર્ષ પહેલાં પ્રભુની કૃપાથી અમારા દ્વારા થઈ. ત્યાર પછી સુંદર અદ્ભુત દેરાસરનું નિર્માણ થયું, ઉપાશ્રયનું નિર્માણ થયું, અને લગભગ આજથી 4-6 મહિના પહેલાં અહીંના સંઘના તમામ ટ્રસ્ટીઓએ ઠરાવ કરીને મારી પાસે ઉજ્જૈન આવ્યા હતા કે સાહેબ પ્રતિષ્ઠા કરવાની છે, આપ મુહૂર્ત આપો, 2-3 મુહૂર્ત આપો, એમાંથી આપણને જે અનુકૂળ લાગે એ મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરશું. અને ત્યાર પછી મેં મુહૂર્ત આપ્યા. પછી મુહૂર્ત એ લોકો ફિક્સ કરીને વધામણા કરવા માટે સંઘમાંથી 2 બસ ભરીને પાશુપુરમ તીર્થમાં આવ્યા હતા અને એમને મુહૂર્ત વધામણા કર્યા. અને ત્યારે જ મને વિનંતી કરી કે સાહેબ પ્રતિષ્ઠા વૈશાખ સુદ સાતમ 23 તારીખે કરવાની છે એપ્રિલના, તો તમે ઓડી માટે વહેલા પધારો તો જે પ્રતિષ્ઠા અંગેના કાર્યો આપણે સરસ કરી શકીએ. અને ત્યારે ઉજ્જૈનમાં જ અમે નક્કી કર્યું હતું કે ગુરુદેવ અશોક સાગર સુરેશ્વરજી મારા સાહેબ, જે મારા પરમ તારક ગુરુદેવ છે, એમને આપણે વિનંતી કરશું અને એ પધારશે. એમને સંમતિ આપી હતી અને સાહેબજી પણ પધારી રહ્યા છે. સુરતના શિક્ષણ જગતને હચમચાવી દેતી એક ઘટના સિટી લાઇટ વિસ્તારની જાણીતી લોકભારતી શાળામાંથી સામે આવી છે. ધોરણ 8ના એક વિદ્યાર્થીએ શાળાના આચાર્ય અને શિક્ષિકાના ત્રાસથી કંટાળીને સુસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જોકે આ મામલે શાળાના ટ્રસ્ટીએ એક નવો વળાંક આપતા સુસાઇડ નોટના અક્ષરો પર સવાલો ઉઠાવ્યા છે અને સમગ્ર મામલે તપાસની ખાતરી આપી છે. સિટી લાઇટની લોકભારતી શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જે અંગે વિદ્યાર્થીના ગંભીર આરોપ સામે શાળાના ટ્રસ્ટીનું નિવેદન સામે આવ્યું છે. દર્શક મિત્રો, લોકભારતી મંડળનો ટ્રસ્ટી અને પ્રમુખ હું દિનકરભાઈ નાયક છું. અને જે કંઈક શનિવારે અમારે ત્યાં જે કંઈક બનાવ બન્યો છે એ બાબતમાં આપ આવ્યા છો અહીંયા ચેનલના મિત્રો, તો મારે સાચી હકીકત બને જેટલી અત્યાર સુધીમાં હું તપાસ કરી શક્યો છું એ આપને જાણકારી આપો. શનિવારે અમારે ત્યાં આ જ જગ્યા ઉપર અમારી મેનેજિંગ કમિટી અને ટ્રસ્ટી મેટરની મિટિંગ ચાલુ હતી અને તે વેળાએ અમને ઉપરથી આચાર્યએ કીધું કે એક વાલી આવ્યા છે કોઈકની સાથે લઈને અને અમારી સાથે બૂમાબૂમ કરીને ઊંચા અવાજે વાત કરે છે, અમારું સાંભળવા માગતા નથી. એટલે અમે અમારા એક મેનેજિંગ કમિટીના સભ્યને તાત્કાલિક ઉપર મોકલી આપ્યા કે તમે જઈને તપાસ કરો અને વિગતો જાણવા પ્રયત્ન કરો. તે દિવસે શનિવારનો દિવસ હતો. અમારી મિટિંગ લાંબી ચાલુ હતી કારણ કે અમારી 10 વાગે મિટિંગ હતી, એટલે 10 વાગે સ્ટાર્ટ થાય ત્યાર પછી અમારે પહેલી ટ્રસ્ટી મંડળ અને પછી અમારી મેનેજિંગ કમિટીની મિટિંગ હતી. એટલે અમને ટાઈમ ગયો. એ દરમિયાનમાં શાળા છૂટી જવાથી આચાર્ય અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધા ચાલી ગયા હતા. પણ શનિવારે રાત્રે મેં આચાર્યશ્રીને ફોન કરીને વિગતો જાણવા માટે પ્રયત્ન કર્યો અને એમને એવું કહ્યું કે તમે સોમવારે સવારે હું 10:15 10:30 આવી જઈશ, તમે સ્કૂલ પર આવી જાઓ અને મને આવીને મળો અને બધી વિગતો તમારી પાસે અત્યાર સુધી જે તમારે કહો છો એ બધું લઈને તમે આવી જાઓ. એટલે એ વિદ્યાર્થી છે